બનાસકાંઠામાં અકસ્માત બાદ બે કાર એકાએક સળગી ઘટના બની કુંચાવાડા પાંથાવાડા રોડ પર, જ્યાં કાર અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાયો અને ત્યારબાદ બંને કાર અચાનક સળગી ઉઠી। ઘટના બાદ પોલીસ અને સ્થાનિકો દોડી આવ્યા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી। कुलदीप परमार संवाददाता फोन लाइन पर। कुलदीप, आ घटना बनी केवी रीते अने हवे घटनाने लईने कई दिशामां कार्यवाही? जगदीश, जे प्रकारे समग्र घटनानी वात करवामां आवे तो बनासकांठा जिल्लामां आज अकस्मातोनी वणझार थई रही छे। खास करीने सवारे जे प्रकारे घास भरेલું જે ટ્રેલર હતું તે ઉથલ્યું હતું ને તે બાદ 5 જેટલા લોકોના સદનસીબે જીવ બચ્યા હતા। આજે બીજી ઘટના પણ સામે આવી છે। આ જે ઘટના છે તે કુચાવાડા અને પાંથાવાડા રોડ વચ્ચેની છે। કુચાવાડાથી પાંથાવાડા તરફ જ્યારે સ્વિફ્ટ કાર અને પિકઅપ જીપ જ્યારે જઈ રહ્યા હતા તે દરમિયાન તેમની વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ગંભીર થયો કે જેવા જ અકસ્માત થયો તેવું તાત્કાલિક બંને જે વાહનો હતા તેમાં આગમાં લપેટાઈ ગયા હતા। આગમાં લપેટાતા સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યું હતું, પરંતુ જે બંને વાહનો છે તે અત્યારે બળીને ભસ્મીભૂત થઈ ગયા છે। સદનસીબ એ છે કે આમાં બેઠેલા બંને ડ્રાઈવરોનો આબાદ બચાવ થયો છે। એટલે કહી શકાય કે આજે બનાસકાંઠા જિલ્લામાં બે અકસ્માતો થયા। એ ગમખ્વાર અકસ્માતો હતા, પરંતુ કુદરતની એટલી મહેર હતી અને સદનસીબ હતા એ લોકોના જે આ વાહનોમાં સવાર હતા તેમના જીવ બચી ગયા છે। આજે આ બીજો અકસ્માત થયો છે અને તેમાં પણ કોઈ પણ પ્રકારનું જાનહાનિ નથી થઈ, તે સૌથી મહત્વની બાબત છે। અત્યારે તો પોલીસ ટ્રાફિક વ્યવસ્થાને સંભાળી રહી છે અને જે પણ વ્યક્તિને સામાન્ય ઈજા થઈ છે, જે ડ્રાઈવરને સામાન્ય ઈજા થઈ છે, તેમને સારવાર ખસેડાય છે। બિલકુલ કુલદીપ, આભાર સમગ્ર માહિતીને પૂરી અપડેટ આપવા દો। તો બનાસકાંઠામાં એક બાદ એક અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે। સવારે જે ટ્રક હતો તે પલટી ખાઈ ગયો અને હવે કારમાં આગ લાગી।